विद्यार्थी मित्रों, लास्ट वीडियो में आपने संबंध विषय समझा। संबंध એટલે કોઈ પણ બે અરિક્ત ગણો ના કાર્તેજીય ગુણાકારનો સબસેટ। આપણે સમજ્યા કે a is not equal to 5, b is not equal to 5, તો અને r is subset of a cross b। એ અરિક્ત ગણ હોય, b પણ અરિક્ત ગણ હોય અને r a cross b નો સબસેટ હોય તો r ને a થી b નો સંબંધ કહેવાય। એટલે સંબંધ વિશે આપણે એમ સમજ્યા કે r is subset of a cross b, તો r a is not equal to 5, b is not equal to 5, એ પણ આપણે વાત કરી છે। a is not equal to 5, b is not equal to 5, r is subset of a cross b, તો r ને a થી b નો સંબંધ કહેવાય। હવે a cross b ના જે સબસેટ છે એમાં પહેલો સબસેટ 5 આવે, તો આપણે એવું કીધું કે 5 is subset of a cross b છે, માટે 5 પણ સંબંધ છે, પણ એ 5 ને ખાલી સંબંધ કહેવાય, રિક્ત સંબંધ કહેવાય। એ જ પ્રમાણે a cross b પણ a cross b નો સબસેટ છે। 5 પણ a cross b નો સબસેટ છે અને a cross b એ પોતે પણ a cross b નો સબસેટ છે। તો a cross b ને પણ આપણે સંબંધ કેવો જોઈએ? a cross b ને આપણે સાર્વત્રિક સંબંધ કીધો। આપણે સંબંધના પ્રદેશ, સંબંધનો સહપ્રદેશ, સંબંધનો વિસ્તાર ની વાત કરી ચૂક્યા। ત્યાર પછી આપણે એમ સમજ્યા કે જો r is subset of a cross a હોય એટલે કે b ની જગ્યાએ પણ a જ લેવામાં આવે। જો b ની જગ્યાએ પણ a જ લેવામાં આવે તો r is subset of a cross a થયું, અને r is subset of a cross a હોય તો r ને a થી a પરનો સંબંધ, r ને a થી a પરનો સંબંધ કહેવાય, અથવા તો એને શોર્ટમાં a પરનો સંબંધ આટલું કહો તો પણ ચાલશે। હવે મિત્રો આપણે સમજી જવું કે a પરનો સંબંધ એટલે a cross a નો સબસેટ। a પરનો સંબંધ એટલે a cross a નો સબસેટ। એનો દરેક સભ્ય હંમેશા ક્રમયુક્ત જોડ જ હોય। એ ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક પણ એનો સભ્ય હોય, બીજો ઘટક પણ એનો સભ્ય હોય। દાખલા તરીકે n પરનો સંબંધ આપણે સમજ્યા, એ પણ ચર્ચા કરી આપણે લાસ્ટ વિડીયોમાં કે n પરનો સંબંધ, n પરનો સંબંધ એટલે n ક્રોસ n નો સબસેટ। n ક્રોસ n નો સબસેટ છે તો એનો દરેક સભ્ય ક્રમયુક્ત જોડ હોય, અને એ ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક પણ n નો સભ્ય હોય અને બીજો ઘટક પણ n નો સભ્ય હોય। એ જ પ્રમાણે z પરનો સંબંધ, q પરનો સંબંધ, r પરનો સંબંધ, એ બધું આપણે સમજી શકીએ। એટલે ક્લિયર કરવું કે a પરનો સંબંધ એટલે a ક્રોસ a નો સબસેટ, સંબંધનો દરેક સભ્ય ક્રમયુક્ત જોડ હોય, પ્રથમ ઘટક પણ એનો સભ્ય ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક પણ એનો સભ્ય હોય, બીજો ઘટક પણ એનો સભ્ય હોય। હવે બીજી વાત આપણે એમ પણ કરી કે x, y જો કોઈ ક્રમયુક્ત જોડ r નો સભ્ય હોય, x, y belongs to r, આ સેન્ટેન્સની પણ આપણે ચર્ચા કરી છે। x, y belongs to r double implies x, r, y। x, y r નો સભ્ય હોય તો ને તો જ x, r, y એને x, r, y વડે પણ દર્શાવે, એટલે કે x is related to y, x એ r દ્વારા y સાથે સંબંધ ધરાવે છે। સંબંધ ધરાવે તો આ પ્રમાણે હોય।
એક્સ અને વાય બંને અત્યારે જનરલી આપણે એમ કહીશું કે એના સભ્યો છે. હવે આજે મિત્રો એ પરનો સંબંધ, એ પરનો સંબંધ, એન પરનો સંબંધ, ઝેડ પરનો સંબંધ, આર પરનો સંબંધ, એન ક્રોસ એન પરનો સંબંધ, આર ક્રોસ આર પરનો સંબંધ, તો એ જે સંબંધો છે એ પરના સંબંધ જેવું એ ક્રોસ એના સબસેટ બંને ગણ સમાન હોય ત્યાંની વાત કરી. તો એ પરના સંબંધના અમુક પ્રકારો, એના પ્રકારોની આપણે ચર્ચા કરીએ. તો એ પરના સંબંધના પ્રકારો મિત્રો આજે સમજીએ આપણે. તો મિત્રો એ પરના સંબંધના પ્રકારોની આપણે ચર્ચા કરીએ. એમાં પહેલો સંબંધ છે સ્વવાચક સંબંધ. સ્વવાચક સંબંધ અંગ્રેજીમાં એને કહેવાય રિફ્લેક્સિવ રિલેશન. સ્વવાચક સંબંધ એટલે કે રિફ્લેક્સિવ રિલેશન. સ્વવાચક સંબંધ કોને કહેવું? તો ધારો કે આર એ એથી એ પરનો સંબંધ છે. એથી એ પરનો સંબંધ એટલે આપણે વાત કરી કે એને એ પરનો સંબંધ એવું લખી શકાય. ધારો કે આર એ પરનો સંબંધ છે. હવે મિત્રો કન્ડિશન કે ફોર એવરી સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ A માટે સંકેતમાં લખ્યું છે, આપણે શબ્દોમાં ટેક્સ્ટબુકમાં છે, મેં આ પ્રમાણે લખ્યું છે. ફોર એવરી સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ A માટે a, a બિલોંગ્સ ટુ r થાય. a, a બિલોંગ્સ ટુ r હોય તો સંબંધ r ને સ્વવાચક સંબંધ કહેવાય. r એ પરનો સંબંધ છે. ફોર એવરી સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ A માટે a, a બિલોંગ્સ ટુ r થાય તો r ને સ્વવાચક સંબંધ કહેવાય. દાખલા તરીકે કોઈ ગણ આપણે લઈએ, ગણ a બરાબર સેટ ઓફ 1 2 એવું લઈ લો. તો ગણ a બરાબર સેટ ઓફ 1 2 તો એ પરનો એક સંબંધનું નામ રાખીએ આપણે લેસ ઓર ઇક્વલ ટુ. સંબંધનું નામ લેસ ઓર ઇક્વલ ટુ છે. તો લેસ ઓર ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ ઓલ xy એવી તમામ ક્રમયુક્ત જોડોનો ગણ કે જેનો પ્રથમ ઘટક બીજા ઘટક સાથે લેસ ઓર ઇક્વલ ટુ નો સંબંધ ધરાવે. હવે મિત્રો લેસ ઓર ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ યોગ્ય નહીં લાગે એટલે અહીંયા જ આપણે r લખીએ છીએ. પણ મિત્રો ખ્યાલ હોવો જોઈએ કે r એ જ લેસ ઓર ઇક્વલ ટુ છે. ક્રમયુક્ત જોડના જે ઘટકો છે x અને y એની વચ્ચે જે લખ્યું હોય ને એ સંબંધનું નામ જ હોય. તો આ સંબંધનું નામ છે. સંબંધ કયો? લેસ ઓર ઇક્વલ ટુ. એ પરનો સંબંધ r is less or equal to is equal to set of all xy where x is less or equal to y. તો મિત્રો એમાં એવી ક્રમયુક્ત જોડ આવશે જેનો પ્રથમ ઘટક એનો સભ્ય છે, બીજો ઘટક પણ એનો સભ્ય છે, કેમ કે a ક્રોસ એનો સબસેટ આપણે લેવાનું છે. પ્રથમ ઘટક પણ એનો સભ્ય, બીજો ઘટક પણ એનો સભ્ય અને પહેલો ઘટક બીજા ઘટક સાથે લેસ ઓર ઇક્વલ ટુ નો સંબંધ ધરાવે એવી જોડ આપણે લખવાની છે. તો આપણને ખબર છે મિત્રો કે 1 is less or equal to 1 છે. 1 is less or equal to 1 એટલે x ની જગ્યાએ 1 લખો, y ની જગ્યાએ બંને એના સભ્યો છે. બંને જગ્યાએ 1 લખો તો આ શરત સાચી પડે. શરત સાચી પડે એટલે 1 1 એનો સભ્ય બન્યો એમ કહેવાય. તો અત્યારે આપણે લખી દઈએ 1 1 એનો સભ્ય છે. મિત્રો 1 is less or equal to 2 એ પણ સાચું છે. તો 1 2 પણ આ સંબંધનો સભ્ય છે. 2 is less or equal to 1 એવું સાચું નથી એટલે 2 1 એનો સભ્ય બનશે નહીં. 2
2 is less or equal to 2 એ સાચું છે, શરતનું પાલન થાય છે એટલે 2, 2 એ આ સંબંધ લેસ ઓર ઇક્વલ ટુ નો સભ્ય બની જશે. એટલે અત્યારે આ જે સંબંધ છે એમાં આ પ્રમાણેના સભ્યો છે આપણી પાસે. હવે મિત્રો આપણે ચકાસવાનું છે કે a, belongs to r અથવા આ જે કન્ડિશન છે એને સંકેતમાં બીજી રીતે આપણે લખાય ફોર એવરી a belongs to કેપિટલ A માટે ARA. મજા આવે કે ARA થાય તો સંબંધ સ્વવાચક થાય. બસ આટલું ધ્યાનમાં રાખજો. ફોર એવરી સ્મોલ a belongs to કેપિટલ A માટે ARA અથવા તો ફોર એવરી સ્મોલ x belongs to કેપિટલ A માટે XRX થાય તો તેવા સંબંધને સ્વવાચક સંબંધ કહેવાય. તો મિત્રો આપણે ગણ એના પ્રત્યેક સભ્ય માટે ચકાસવાનું છે. ફોર એવરી સ્મોલ a belongs to કેપિટલ A ગણ એનો દરેક સભ્ય વારાફરતી લઈને આપણે ચકાસવાનું છે. દાખલા તરીકે આપણે 1 લઈએ. 1 belongs to કેપિટલ A છે, વાત સાચી. તો આપણે ચેક કરવાનું 1R1 છે કે નહીં. 1R1 means 1,1 R નો સભ્ય છે કે નહીં. આપણને ખબર છે કે XRY એટલે જ X, Y belongs to R અને X, Y belongs to R એટલે જ XRY. તો આપણે ચકાસવાનું છે કે 1R1 છે કે નહીં. 1R1 means 1,1 R નો સભ્ય છે કે નહીં. તો અત્યારે 1,1 R નો સભ્ય છે. પછી ચેક કરીએ બરાબર, એના દરેક સભ્ય માટે ચેક કરવાનું છે. 1 છે, 1 belongs to A છે તો 1R1 જોઈએ. 2 belongs to A પણ છે કારણ કે આપણી પાસે ફોર એવરી સ્મોલ a belongs to કેપિટલ A. તો 2 belongs to A માટે 2R2 છે. 2R2 છે મીન્સ આપણે ચેક કરવાનું કે 2,2 R નો સભ્ય છે કે નહીં. 2,2 R નો સભ્ય છે. તો મિત્રો એના બે સભ્યો છે 1 અને 2. 1 belongs to A માટે 1R1 પણ છે. 2 belongs to A માટે 2R2 પણ છે. માટે આ જે સંબંધ છે એને સ્વવાચક સંબંધ કહેવાશે કારણ કે એના દરેક સભ્ય માટે ARA છે. આ શરતનું પાલન થઈ ગયું. શરતનું પાલન થઈ ગયું માટે એમ કહેવાશે કે એ સંબંધ સ્વવાચક સંબંધ છે. દાખલા તરીકે હું એક સંબંધ લઉં ફરીથી લેસ ઓર ઇક્વલ ટુ ની જગ્યાએ હું ઇક્વલ ટુ સંબંધનું નામ ઇક્વલ ટુ લઉં. હવે મિત્રો સંબંધનું નામ ઇક્વલ ટુ છે, ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ યોગ્ય નહીં લાગે એટલે આ ઇક્વલ ટુ ને જ આપણે R પણ કહી શકીએ. એટલે ઇક્વલ ટુ ની જગ્યાએ હું R લખું. ઇક્વલ ટુ ની જગ્યાએ લખું R. નહીતર લખાય ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ, કોઈ કઈ બગાડી નહીં લે. તો R ઇઝ ઇક્વલ ટુ set of all xy where x is equal to y. x અને y ની વચ્ચે જે લખ્યું હોય એ સંબંધનું નામ હોય. તો અત્યારે x is equal to y સંબંધનું નામ equal to છે એટલે ખરેખર r એ જ equal to છે. r is equal to. આ r ની વાત હવે નથી કરતા મિત્રો. બે r દેખાય છે તો એમ સમજો કે અત્યારે આની જ વાત કરીએ છીએ. નહીતર r1 r2 એવું લખવું પડશે. બોલો મને મજા નહીં આવે એટલે હું r જ રાખું. સંબંધનું નામ equal to છે. હવે એવી ક્રમયુક્ત જોડ આપણે લખવાની કે જેનો પ્રથમ ઘટક બીજા ઘટક સાથે equal to સંબંધ ધરાવે. તો 1 એ 1 સાથે પહેલો ઘટક પણ એનો આવશે, બીજો પણ એનો આવશે. 1 એ 1 સાથે equal to નો સંબંધ ધરાવે છે, સમતાનો સંબંધ ધરાવે. એટલે 1,1 સભ્ય થઈ ગયો. 2 પણ પોતાની સાથે equal to નો સંબંધ ધરાવે. 2,2 પણ એનો સભ્ય થયો. હવે મિત્રો આપણે ચકાસીએ કે ગણ એનો દરેક સભ્ય બરાબર ગણ એના દરેક સભ્ય માટે ARA છે કે નહીં. 1 belongs to A માટે 1R1 છે તો કે 1,1 R નો સભ્ય છે એટલે 1R1 છે. 2 belongs to A માટે 2R2 છે તો 2,2 R નો સભ્ય છે માટે 2R2 છે. તો જનરલી આપણે એમ કહી શકીએ કે ફોર એવરી સ્મોલ a belongs to કેપિટલ A માટે ARA છે. માટે આ સંબંધ સ્વવાચક સંબંધ છે. એટલે આ સંબંધ પણ લેસ ઓર ઇક્વલ ટુ નો સંબંધ જે છે એ પણ અત્યારે સ્વવાચક સંબંધ છે. ઇક્વલ ટુ નો સંબંધ જે છે એ પણ સ્વવાચક સંબંધ છે. એટલે સ્વવાચક સંબંધમાં શું હોય, એ પરનો સંબંધ હોય તો એનો દરેક સભ્ય પોતાની સાથે જે સંબંધ ધરાવે
પોતાની સાથે જો સંબંધ ધરાવતો હોય તો એ સંબંધ સ્વવાચક સંબંધ છે એમ કહેવાય. એનો દરેક સભ્ય પોતાની સાથે સંબંધ ધરાવે તો એને સ્વવાચક સંબંધ એમ કહીશું. દાખલા તરીકે એની જગ્યાએ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય, r આપી દીધું હોય, તો આપણને ખબર છે કે r નો દરેક સભ્ય પોતાની સાથે લેસ ઓર ઇક્વલ ટુ નો સંબંધ ધરાવે. મીન્સ કે લેસ ઓર ઇક્વલ ટુ r પરનો પણ સ્વવાચક સંબંધ છે એમ કહેવાય. r ઉપર સ્વવાચક છે એમ કહેવાય. ઇક્વલ ટુ પણ હંમેશા ઇક્વલ ટુ નો સંબંધ પણ દરેક સભ્ય પોતાની સાથે ધરાવે. બરાબર, દરેક વાસ્તવિક સંખ્યા પોતાની સાથે ઇક્વલ ટુ નો સંબંધ ધરાવે એટલે ઇક્વલ ટુ નો સંબંધ પણ હંમેશા સ્વવાચક સંબંધ છે એમ કહેવાય. દાખલા તરીકે મિત્રો આગળ હું એમ કહું કે ગણ એ બરાબર સમતલના તમામ ત્રિકોણોનો ગણ. ગણ એ બરાબર સમતલના તમામ ત્રિકોણોનો ગણ. સમતલમાં જેટલા પણ ત્રિકોણો છે, અસંખ્ય ત્રિકોણો વિચારી શકાય, તમામ ત્રિકોણોનો જે ગણ છે. અને સંબંધનું નામ રાખીએ આપણે એકરૂપતા કે સમરૂપતા. એકરૂપતાની વાત કરીએ તો સંબંધનું નામ એકરૂપતા, એટલે અત્યારે હું r જ લખું છું. સંબંધનું નામ r ઇઝ એકરૂપતા. r પોતે જ એકરૂપતા છે. તો r ઇઝ ઇક્વલ ટુ, હવે સંબંધ છે તો એનો દરેક સભ્ય ક્રમયુક્ત જોડ હોય, પણ ગણ એનો દરેક સભ્ય ત્રિકોણ છે એટલે એ ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક પણ ત્રિકોણ હશે, બીજો ઘટક પણ ત્રિકોણ હશે. એટલે હું અહીંયા લખી દઉં ત્રિકોણ ABC, ત્રિકોણ XYZ. આવી જોડ દેખાશે આમાં r માં. હવે ત્રિકોણ ABC ત્રિકોણ XYZ સાથે સંબંધ ક્યારે ધરાવે? તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XYZ થાય તો સંબંધ ધરાવે. આ પ્રમાણેનો સંબંધ લઈએ, એકરૂપતાનો સંબંધ. તો મિત્રો એકરૂપતાનો સંબંધ, હવે દરેક ત્રિકોણ, આમાં અન્ય જોડો તો આવે જ. દાખલા તરીકે ત્રિકોણ ABC ને એકરૂપ જેટલા પણ ત્રિકોણ હશે એ બધા સાથે ત્રિકોણ ABC સંબંધ ધરાવશે એકરૂપતાનો. પણ આપણને ખબર છે કે દરેક ત્રિકોણ પોતાને તો એકરૂપ હોય જ. પૃથ્વી પરની દરેક વસ્તુ પોતાને એકરૂપ હોય. મિત્રો દરેક ત્રિકોણ પોતાને તો એકરૂપ હોય જ, એટલે સમતલનો દરેક ત્રિકોણ પોતાની સાથે એકરૂપતાનો સંબંધ ધરાવે. સમતલનો દરેક ત્રિકોણ પોતાની સાથે એકરૂપતાનો સંબંધ ધરાવે છે, માટે એમ કહેવાશે કે એકરૂપતા સ્વવાચક સંબંધ છે. એકરૂપતાનો જે સંબંધ છે એ સ્વવાચક. સીધી વાત છે કે ગણ એનો પ્રત્યેક સભ્ય પોતાની સાથે સંબંધ ધરાવતો હોય, અન્ય બીજા ઘટકો સાથે પણ સંબંધ ધરાવતો હોઈ શકે, પણ પોતાની સાથે જો સંબંધ ધરાવતો જ હોય તો એવા સંબંધને સ્વવાચક સંબંધ કહેશું. દાખલા તરીકે સમતલના ત્રિકોણોના ગણ પરનો સંબંધ એકરૂપતાનો સંબંધ. તો એકરૂપતાનો સંબંધ પણ સ્વવાચક સંબંધ છે, કારણ કે સમતલનો દરેક ત્રિકોણ પોતાની સાથે એકરૂપ હોવાનો સંબંધ ધરાવે. દાખલા તરીકે સમરૂપતાનો સંબંધ. તો ગણ તરીકે આપણે સમતલના તમામ ત્રિકોણોનો ગણ જ લઈએ તો આપણને ખબર છે કે સમતલનો દરેક ત્રિકોણ પોતાની સાથે સમરૂપ હોવાનો, રૂપ તો સરખા જ હોય ને, પોતાની સાથે પોતાનું રૂપ સરખું જ હોય, એટલે સમરૂપ હોવાનો સંબંધ ધરાવે. મીન્સ કે સમરૂપતાનો સંબંધ પણ હંમેશા સ્વવાચક હોય. કે આ બધા સંબંધો જે છે હંમેશા સ્વવાચક હોય. લેસ ઓર ઇક્વલ ટુ, એકરૂપતાનો સંબંધ, સમરૂપતાનો સંબંધ, એ બધા સંબંધો હંમેશા સ્વવાચક સંબંધો હોય. મિત્રો આગળ આપણે જો સમજીએ અને એક સાર્વત્રિક ગણ હું લઉં, u બરાબર સેટ ઓફ xy. આ પ્રમાણે u બરાબર સેટ ઓફ xy છે
યુ, યુનો ઘાતગણ, પાવર સેટ ઓફ યુ, સાર્વત્રિક ગણ યુનો ઘાતગણ આપણે લઈએ તો એના ઘાતગણમાં સભ્ય આવશે સેટ ઓફ 5, સેટ ઓફ x, સેટ ઓફ y અને સેટ ઓફ xy, યુ પોતે આ પ્રમાણે. હવે મિત્રો આપણે એમ કહીશું કે p ઓફ u પરનો સંબંધ ક્લિયર થાય છે. a પરનો સંબંધ એટલે a ક્રોસ a નો સબસેટ. તો p ઓફ u પરનો સંબંધ એટલે p ઓફ u ક્રોસ p ઓફ u નો સબસેટ. તો હું એક p ઓફ u પર સંબંધ વ્યાખ્યાયિત કરું. p ઓફ u પરનો સંબંધનું નામ અત્યારે હું r લખું છું, સંબંધ r, સેટ ઓફ ઓલ xy ક્રમયુક્ત જોડ. પણ હવે મિત્રો a પરનો સંબંધ હોય તો એનો દરેક સભ્ય ક્રમયુક્ત જોડ હોય, એનો પ્રથમ ઘટક પણ એનો સભ્ય હોય, બીજો ઘટક પણ એનો સભ્ય હોય. તો p ઓફ u પરનો સંબંધ છે તો એનો દરેક સભ્ય ક્રમયુક્ત જોડ હોય, એનો પ્રથમ ઘટક p ઓફ u નો સભ્ય હોય અને બીજો ઘટક પણ p ઓફ u નો સભ્ય હોય અને p ઓફ u નો દરેક સભ્ય ગણ છે. તો એનો પ્રથમ ઘટક પણ ગણ છે, બીજો ઘટક પણ ગણ છે. એટલે અત્યારે આપણે બે ગણો વચ્ચેના સંબંધની વાત કરીએ છીએ. બે ગણો વચ્ચે સંબંધ કયો તો કે સંબંધનું નામ r છે. r એટલા માટે અહીંયા લખ્યું છે કારણ કે અહીંયા હું સંબંધ લખું યોગ્ય નહીં લાગે, પણ સંબંધ કયો તો અહીંયા ખ્યાલ આવશે. હવે a is subset of b, સબસેટ હોવાનો સંબંધ. એક ગણ બીજા ગણ સાથે સબસેટ હોવાનો સંબંધ ધરાવે. જો એક ગણ બીજા ગણ સાથે બરાબર a b સાથે સબસેટ હોવાનો સંબંધ ધરાવે તો તે r નો સભ્ય છે. એટલે અત્યારે r is આપણને ખબર છે કે a અને b ની વચ્ચે જે લખ્યું એ સંબંધનું નામ છે. એટલે અત્યારે r is સબસેટ, r પોતે સબસેટ છે, સબસેટનો સંબંધ. મિત્રો આપણે આ બધી પ્રોસેસ શું કેમ કરવી પડી? કારણ કે સબસેટનો સંબંધ બે ગણ વચ્ચે વ્યાખ્યાયિત છે અને ઘાતગણનો દરેક સભ્ય પોતે ગણ છે. એટલા માટે આપણે ઘાતગણ પરનો સંબંધ એમ વ્યાખ્યાયિત કરવું પડ્યું. તો ઘાતગણ પરનો સંબંધ સબસેટ. હવે સબસેટ માટે આપણને શું ખબર છે જોઈએ, સ્વવાચક છે કે નહીં આપણે ચેક કરવું. તો ગણ એના દરેક સભ્ય માટે ફોર એવરી સ્મોલ a બિલોંગ્સ ટુ કેપિટલ a માટે ARA થાય તો એ સંબંધ સ્વવાચક છે એમ કહેવાય. તો અત્યારે p ઓફ u ના સભ્યો લઈએ તો પહેલા લઈશું આપણે 5. 5 belongs to p of u માટે 5 is subset of 5. સાચું છે, આપણને ખબર 5 સાથે સબસેટનો સંબંધ ધરાવે. 5,5 આના સભ્યમાં દેખાશે. તો 5 એ 5 સાથે સબસેટનો સંબંધ ધરાવે. set of all x set of x is subset of set of x. વાત સાચી. set of y is subset of set of y. set of xy is subset of set of xy. એટલે p of u નો દરેક સભ્ય પોતાની સાથે ઉપગણ હોવાનો સંબંધ ધરાવે છે. માટે આપણે એમ કહીએ કે ઉપગણ સબસેટ એ p of u પરનો સબસેટ એ p of u પરનો સ્વવાચક સંબંધ છે એમ કહેવાશે. સ્વવાચક સંબંધ છે. p of u પરનો સંબંધ તો છે એટલે એ સંબંધ સ્વવાચક સંબંધ પણ છે. એટલે આપણે મિત્રો સ્વવાચક સંબંધમાં વાત કરી કે ઇક્વલ ટુ, લેસ ઓર ઇક્વલ ટુ, એ જ પ્રમાણે ગ્રેટર ઓર ઇક્વલ ટુ, એ બધા સંબંધો હંમેશા સ્વવાચક હોય. સમરૂપતા, એકરૂપતા એ હંમેશા સ્વવાચક હોય. બે ગણો વચ્ચે ઉપગણ હોવાનો સંબંધ પણ હંમેશા સ્વવાચક હોય. હવે નેક્સ્ટ સંબંધ આપણે સમજીએ. નેક્સ્ટ હવે મિત્રો સંમિત સંબંધ, બીજો પ્રકાર. આપણે સંબંધના પ્રકારોની વાત કરીએ છીએ. એમાં પહેલો પ્રકાર આપણે જોયો સ્વવાચક સંબંધ. સ્વવાચક સંબંધ. હવે નેક્સ્ટ મિત્રો સંમિત સંબંધની વાત કરીએ. સંમિત સંબંધ, અંગ્રેજીમાં એને કહેવાય સિમેટ્રિક
રિલેશન. મિત્રો, સંમિત સંબંધ કોને કહેવું? તો ધારો કે આર એ કેપિટલ એ પરનો સંબંધ છે. આર એ કેપિટલ એ પરનો સંબંધ છે. A, B belongs to R implies B, A belongs to R થાય તો સંબંધ R ને સંમિત સંબંધ કહેવાય. A, B belongs to R એ પરનો સંબંધ છે એટલે કે R A ક્રોસ એનો સબસેટ છે. વારંવાર આપણે વાત કરી છે. એ બધું ક્લિયર હોવું જોઈએ. A ક્રોસ એનો સબસેટ, એનો દરેક સભ્ય ક્રમયુક્ત જોડ. તો મિત્રો કન્ડિશન, મેઇન આ કન્ડિશન છે. હવે એ પરનો સંબંધ છે. કન્ડિશન શું છે કે A, B belongs to R implies B, A belongs to R. તો R ને સંમિત સંબંધ કહેવાય. A, B belongs to R અથવા એને બીજી રીતે આપણે એમ પણ કહી શકીએ કે ARB implies BRA. એટલે મિત્રો ARB implies BRA થાય. એટલે એનો મિનિંગ એવો થયો કે એ B સાથે R દ્વારા સંબંધ ધરાવે તો B પણ A સાથે R દ્વારા સંબંધ ધરાવે. તો એવા સંબંધને સંમિત સંબંધ કહેવાય. દાખલા તરીકે આપણે સમજ્યા આગળ કે આપણી પાસે ગણ A બરાબર સેટ ઓફ 1 2 એવું આપણે લઈ લીધું હતું. હવે મિત્રો એ પરનો એક સંબંધ આપણે વ્યાખ્યાયિત કરીએ. R is equal to લેસ ઓર ઇક્વલ ટુ નો સંબંધ આપણે વ્યાખ્યાયિત કરીએ. તો અત્યારે સંબંધનું નામ લેસ ઓર ઇક્વલ ટુ છે. R is equal to set of all xy where x is less or equal to y. તો આ પ્રમાણે સંબંધ આપણે આગળ પણ વ્યાખ્યાયિત કર્યો છે સ્વવાચકતા સમજવા માટે. સ્વવાચકતા એટલે સ્વવાચક સંબંધ એ જે ગુણધર્મ ધરાવે એ ગુણધર્મને કહેવાય સ્વવાચકતાનો ગુણધર્મ. તો મિત્રો x is less or equal to y છે. તો અત્યારે સભ્ય આવશે 1 is less or equal to 1, 1 is less or equal to 2 અને 2 is less or equal to 2. આ વાત સાચી છે. એટલે આટલા સભ્યો એમાં આવે છે. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 1R1 છે. 1R1 છે એટલે આપણે ચેક કરવાનું કે 1, 1 R નો સભ્ય છે કે નહીં. તો અત્યારે 1R1 છે કારણ કે 1, 1 R નો સભ્ય છે. 1R1 છે. હવે ક્રમ બદલીને પાછા બોલો. ARB હોય તો BRA હોવું જોઈએ. 1R1 હોય તો 1R1 હોવું જોઈએ. તો 1R1 છે તો 1R1 છે કે નહીં ચેક કરો. તો પાછો એ ચેક કરવાનું કે 1, 1 R નો સભ્ય છે કે નહીં. તો 1R1 છે તો 1R1 છે. જો વરસાદ પડે તો વરસાદ પડે. સનાતન સત્ય કાયમ માટે સાચું પડે. જો આ પેન હોય તો આ પેન હોય. 1R1 હોય તો 1R1 છે. એ જ પ્રમાણે 2R2 છે તો 2R2 પણ છે. 2, 2 R નો સભ્ય છે. ક્રમ બદલીને પાછા બોલીએ તો 2, 2 R નો સભ્ય છે. પણ અહીંયા 1R2 છે તો આપણને જોઈએ 2R1. તો 1R2 છે તો 2R1 નથી. માટે એમ કહેવાશે કે આ જે સંબંધ છે એ સંમિત સંબંધ નથી. એ જે સંબંધ છે એ સંમિત સંબંધ નથી. કારણ કે 1R2 છે પણ 2R1 નથી. 1R2 છે પણ 2R1 નથી. માટે આ જે સંબંધ છે સંમિત સંબંધ નથી. ARB હોય તો BRA પણ હોવું જોઈએ. A B સાથે સંબંધ ધરાવે. A, B R નો સભ્ય હોય તો B, A પણ R નો સભ્ય થવો જોઈએ. દાખલા તરીકે આપણે આગળ એક સંબંધ લીધો ઇક્વલ ટુ નો સંબંધ, સમતાનો સંબંધ. તો R is equal to આપણે લખ્યું હતું set of all xy where x equal to y. આ સંબંધની વાત કરીએ તો એના સભ્યો આવશે set of 1, 1, 2, 2. તો અત્યારે આપણે મિત્રો ચેક કરીએ કે 1R1 છે તો જોઈએ શું? પાછું પણ 1R1 જોઈએ તો એ તો છે જ. 2R2 છે તો જોઈએ પણ 2R2 અને એ પણ છે જ. જે છે એ જોઈએ છે. તો આ જે સંબંધ છે એ સંમિત સંબંધ છે. મિત્રો એવો પ્રશ્ન નહીં કરવો કે 1R2 છે. આ 1R2 એ નથી અને 2R1 પણ નથી.
આપણી કન્ડિશન પ્રેરણ સ્વરૂપે છે. ખાસ ખાસ ધ્યાનમાં રાખો કે આપણી જે કન્ડિશન છે એ પ્રેરણ સ્વરૂપે છે. એટલે કે AR B હોય તો BR A જોઈએ. A, B R નો સભ્ય હોય તો B, A R નો સભ્ય થવો જોઈએ. 1, 2 R નો સભ્ય નથી તો 1, 2 નથી તો 2, 1 પણ નથી. એ ચેક કરવાની જરૂર નથી મિત્રો. A, B R નો સભ્ય હોય તો B, A R નો સભ્ય થવો જોઈએ. 1, 2 R નો સભ્ય છે જ નહીં તો 1, 2 નથી તો 2, 1 પણ ના હોય તો ચાલશે. પ્રેરણ જે છે મિત્રો, ખાસ અગત્યની વાત અહીંયા આપણે કરીએ કે આ જે પ્રેરણ છે P implies Q. પ્રેરણની વાત કરીએ P implies Q. પ્રેરણ આપણી જે કન્ડિશન છે એ પ્રેરણ સ્વરૂપે છે, માટે આની ચર્ચા કરું છું કે પ્રેરણ જે છે એ એક જ કિસ્સામાં ખોટું પડે. જો P અશક્ય હોય, P અશક્ય અને Q T શક્ય હોય અને Q અસત્ય હોય તો એ પ્રેરણ ખોટું પડે. P શક્ય હોય, પહેલું શક્ય હોય, પોસિબલ હોય, અને એને લીધે Q અસત્ય હોય, ખોટું પડતું હોય તો આખું પ્રેરણ ખોટું છે એમ કહેવાય. પણ મિત્રો P જ અશક્ય હોય અને Q પછી સત્ય હોય કે અસત્ય હોય, આખું પ્રેરણ સત્ય છે એમ જ કહેવાય. આ જે પ્રેરણ છે એ સત્ય છે. P implies Q એ સત્ય છે એમ જ કહેવાય. એટલે પહેલી શરતનું જ પાલન નહીં થાય તો એમ કહેવાય કે પ્રેરણ સાચું છે. પ્રેરણ સાચું છે તો પ્રેરણ તો કન્ડિશન છે. શરત સાચી છે મીન્સ કે શરતનું પાલન થઈ ગયું. એટલે પહેલું જ અશક્ય હોય, દાખલા તરીકે 1R2 જ અશક્ય છે તો 2R1 આપણે ચેક નથી કરવાનું, છતાં પણ આપણે કહેવાનું કે પ્રેરણ સાચું પડી ગયું. કેમ? તો કે P અશક્ય છે તો Q સત્ય હોય કે અસત્ય, પ્રેરણ સાચું જ કહેવાય. એટલે AR B હોય તો BR A આપણે ચેક કરવાનું છે. એટલે અહીંયા સમતાનો જે સંબંધ છે એ સંમિત સંબંધ છે. એ જ પ્રમાણે મિત્રો આપણે જે આગળ વાત કરી બે ત્રિકોણો વચ્ચે એકરૂપતાનો સંબંધ. એકરૂપતાનો સંબંધ સીધી વાત છે કે ત્રિકોણ ABC ત્રિકોણ PQR સાથે એકરૂપતાનો સંબંધ ધરાવે તો ત્રિકોણ PQR પણ ત્રિકોણ ABC સાથે એકરૂપતાનો સંબંધ ધરાવે. એટલે એકરૂપતાનો સંબંધ, સમરૂપતાનો સંબંધ એ બધા સંમિત સંબંધો છે. મિત્રો આપણે એક સંબંધની વાત કરી કે ઘાતગણ ઉપર ઉપગણનો સંબંધ. ઘાતગણ ઉપર ઉપગણનો સંબંધ, એની પણ આપણે ચર્ચા કરી. તો ઘાતગણ ઉપર ઉપગણનો સંબંધ આવતો હોય, દાખલા તરીકે આપણે વાત કરી છે કે U is equal to set of xy. એનો ઘાતગણ આપણે લીધો P of U is equal to phi set of x set of y set of xy. આ ઘાતગણ થયો. હવે સંબંધનું નામ છે R, ઉપગણનો સંબંધ. R is equal to set of all AB. આપણે વાત કરી છે કે P of U પરનો સંબંધ છે તો અહીંયા જે ક્રમયુક્ત જોડ છે એનો પ્રત્યેક ઘટક P of U માંથી આવશે. પહેલો ઘટક પણ P of U માંથી આવશે, બીજો ઘટક પણ P of U માંથી આવશે. એટલે બંને ગણ છે A, B એ સબસેટ ઓફ B. આ સંબંધની આપણે આગળ પણ વાત કરી છે સ્વવાચકતા સમજતી વખતે. હવે મિત્રો આમાં થાય છે શું, તો phi સેટ ઓફ x સાથે સબસેટનો સંબંધ ધરાવે. એટલે આનો સભ્ય phi, સેટ ઓફ x એ આનો સભ્ય થયો. દરેક સભ્ય હું લખીશ નહીં, પણ આનો એક સભ્ય phi, સેટ ઓફ x થયો, કારણ કે phi સેટ ઓફ x સાથે સબસેટનો સંબંધ ધરાવે છે. પણ સેટ ઓફ x phi સાથે સબસેટનો સંબંધ ધરાવતો નથી. સેટ ઓફ x જે છે એ phi સાથે સબસેટનો સંબંધ ધરાવતો નથી. માટે એમ કહેવાય કે આ સબસેટનો જે સંબંધ છે એ સંમિત સંબંધ નથી મિત્રો. એટલે આ સબસેટનો જે સંબંધ છે એ સંમિત
સંબંધ નથી વાત થઈ, કારણ કે phi is subset of set of x થાય, પણ set of x is subset of phi સાથે પણ સંબંધ ધરાવે છે. phi is subset of phi છે એટલે phi સાથે સંબંધ ધરાવે, એટલે phi is subset of phi. ક્રમ બદલીને બોલો, phi is subset of phi, સાચું પડે. phi સાથે સંબંધ ધરાવે, અહીંયા તો સાચું પડી જાય, પણ phi set of x સાથે સબસેટ નો સંબંધ ધરાવે, જ્યારે set of x phi સાથે સબસેટ નો સંબંધ ધરાવતો નથી. એટલે અહીંયા સંબંધના બધા સભ્યો તમે લખશો તો phi, set of x દેખાશે, પણ set of x, phi દેખાશે નહીં. માટે આપણે એમ કહી શકીએ કે આ જે સંબંધ છે, સંબંધનું નામ શું છે તો કે સબસેટ. આપણે વાત કરી છે કે બે સભ્યો વચ્ચે જે લખ્યો હોય એ સંબંધનું નામ હોય. તો આ જે સંબંધ છે એ સંમિત સંબંધ નથી, એટલે સબસેટ હોવાનો, ઉપગણ હોવાનો સંબંધ સંમિત સંબંધ નથી. આપણે એક અગત્યના બીજા સંબંધની વાત કરીએ મિત્રો. સંમિતતા માટે આપણે બીજું ઉદાહરણ લઈએ. ધારો કે ગણ A બરાબર 1 2 3 4 5, આ પ્રમાણે ગણ લઉં છું. પાંચ સભ્યો છે. જો કે એનાથી મોટા ગણ માટે આ જે ઉદાહરણ લઈએ છીએ બહુ અગત્યનું છે, પણ એનાથી મોટા ગણ માટે આપણે ગણશું, એના માટે સ્પેશિયલ વિડીયો આવશે. અત્યારે ફક્ત આ સંમિત સંબંધ સમજવા માટે એક ઉદાહરણ લઉં છું. એ પરનો સંબંધ, ગણ એમાં 5 સભ્યો છે આપણી પાસે. હવે એ પરનો સંબંધો વ્યાખ્યાયિત કરો. R is equal to set of all xy. એ પરનો સંબંધ છે એટલે E ક્રોસ એનો સબસેટ છે, એનો દરેક સભ્ય ક્રમયુક્ત જોડ છે. પહેલો ઘટક પણ એનો સભ્ય આવશે, બીજો પણ એનો સભ્ય આવશે. તો R is equal to set of all xy. x minus y, x y સાથે સંબંધ ક્યારે ધરાવે તો x minus y x minus a y a 2 વડે વિભાજ્ય છે. આવો સંબંધ લઈએ આપણે. x y સાથે ત્યારે જ સંબંધ ધરાવે જો બેનો તફાવત x minus y 2 વડે વિભાજ્ય થાય, તો જે સંબંધ ધરાવે એવો સંબંધ લઈએ. એટલે એમ કહી શકાય કે બે વચ્ચે સંબંધ છે કેવો તો કે તફાવત 2 વડે વિભાજ્ય હોવાનો સંબંધ છે, એમ કહી શકાય. હવે મિત્રો આ જે સંબંધ છે એના સભ્યો આપણે લખીએ. સેટ ઓફ, તો પહેલા 1 સાથે સંબંધ ધરાવશે, કારણ કે 1 - 1 એટલે 0 થયું. શૂન્ય બધી જ ધન સંખ્યા વડે વિભાજ્ય છે એમ કહેવાય, એટલે 1 સાથે સંબંધ ધરાવે છે. ત્યાર પછી 1 2 સાથે સંબંધ નહીં ધરાવે, કારણ કે 1 - 2 -1 આવે જે 2 વડે વિભાજ્ય નથી. હવે 1 3 આવે, કારણ કે 1 - 3 is equal to -2 જે 2 વડે વિભાજ્ય છે, કારણ કે -2 ને 2 ગુણ્યા કોઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય. કોઈ પણ સંખ્યાને n ગુણ્યા કોઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય તો એ સંખ્યા n વડે વિભાજ્ય છે એમ કહેવાય. તો 1 - 3 -2 આવ્યો. -2 એટલે 2 ગુણ્યા -1 એવું લખી શકાય, માટે 1 - 3 2 વડે વિભાજ્ય છે. 1,3 એનો સભ્ય થયો. એ જ પ્રમાણે 1,5 પણ સભ્ય થશે. 1,4 સભ્ય નહીં થાય એ જરા કેલ્ક્યુલેશન કરી નાખવું વિદ્યાર્થી મિત્રો. હવે 2 લઈએ તો 2 - 1 કરો તો 1 આવે જે 2 વડે વિભાજ્ય નથી, એટલે 2,1 આનો સભ્ય બનશે નહીં. 2 - 2 2 - 2 0 થાય જે 2 વડે વિભાજ્ય છે, એટલે 2,2 આનો સભ્ય થઈ ગયો. 2,3 સભ્ય થશે નહીં, વિચારી લેવું. 2,4 સભ્ય થશે, 2,5 સભ્ય થશે નહીં. હવે મિત્રો 3 1 સભ્ય થશે, કારણ કે 3 - 1 2 2 વડે વિભાજ્ય છે. 3,3 સભ્ય થશે, 3,5. એ જ પ્રમાણે 4 2 4 4 આ બધા એના સભ્યો થશે. 5 1 5 3 5 5 આ પ્રમાણે થયું. આ એક સ્પેશિયલ સંબંધ છે, એની ચર્ચા આપણે આગળ કરશું. અત્યારે ફક્ત આટલું જ રાખીએ. હવે આ જે સંબંધ છે આગળ આપણે સમજ્યા સ્વવાચક છે કે નહીં. તો દરેક સભ્ય, ગણેનો દરેક સભ્ય પોતાની સાથે સંબંધ ધરાવે છે કે નહીં તે ચેક કરીએ.
તો 1 a નો સભ્ય છે તો 1r1 છે, 1r1 છે કારણ કે 1,1 belongs to r છે. 2r2 છે કારણ કે 2,2 belongs to r છે. 3r3 છે કારણ કે 3,3 belongs to r છે. 4r4 છે તો એ પણ છે કારણ કે 4,4 belongs to r છે. 5r5 પણ છે. એટલે અહીંયા જનરલી એમ કહી શકાય કે ફોર એવરી સ્મોલ a belongs to capital A માટે ARA છે. AR એ છે તો માટે આપણે કહી શકીએ માટે સંબંધ સ્વવાચક છે. આપણે મિત્રો સંમિતતાની વાત કરીએ છીએ તો એના માટે આપણે ચેક કરીએ. 1r1 છે દરેક ઘટક માટે આપણે ચેક કરશું. 1r1 છે તો ચેક કરવાનું કે 1r1 છે કે નહીં ક્રમ બદલીને તો છે. 1r3 છે 3r1 પણ છે. 1r5 છે 5r1 પણ છે. 2r2 છે અને 2r2 પણ છે. 2r3 4 છે 4r2 પણ છે. 3r1 છે 1r3 પણ છે. 3r3 છે 3r3 એ પોતે જ છે ક્રમ બદલીને પાછા બોલીએ છીએ મિત્રો. 3r5 છે તો 5r3 છે. 4r2 છે 2r4 છે. 4r4 છે ક્રમ બદલીને પાછો બોલો 4r4 પણ છે. 5r1 છે 1r5 છે. 5r3 છે 3r5 છે. તો મિત્રો એમ કહી શકાય કે ARB હોય તો DRA છે અત્યારે માટે આ જે સંબંધ છે દરેક જોડ માટે એવું થયું તો અત્યારે આપણે એમ કહી શકીએ કે અહીં ARB implies DRA છે માટે સંબંધ સંમિત સંબંધ છે. એટલે અત્યારે જે આપણે સંબંધ વ્યાખ્યાયિત કર્યો છે એ સંમિત સંબંધ છે એમ કહેવાશે. એટલે મિત્રો સ્વવાચક સંબંધ આપણે સમજ્યા, સંમિત સંબંધનો આપણે અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ આપણે ત્રીજા સંબંધની વાત કરવાની છે. નેક્સ્ટ હવે મિત્રો ત્રીજો પ્રકાર એને આપણે કહીશું પરંપરિત સંબંધ. સંબંધનો ત્રીજો પ્રકાર છે પરંપરિત સંબંધ. અંગ્રેજીમાં એને કહેવાય ટ્રાન્ઝિટિવ રિલેશન. ટ્રાન્ઝિટિવ રિલેશન સ્વવાચક સંબંધ જે સ્વવાચકતાનો ગુણધર્મ ધરાવે એને રિફ્લેક્સિવ રિલેશન કહેવાય. અંગ્રેજીમાં એને રિફ્લેક્સિવ રિલેશન કહેવાય. એનો જે ગુણધર્મ છે એને સ્વવાચકતાનો ગુણધર્મ અંગ્રેજીમાં એને રિફ્લેક્સિવિટી એવું કહેવાશે. સંમિત સંબંધ સિમેટ્રિક રિલેશન જે સંબંધ એ ગુણધર્મ ધરાવે એને સંમિતતાનો ગુણધર્મ ધરાવે છે એમ કહેવાય. અંગ્રેજીમાં એને સિમેટ્રિસિટી નો પ્રોપર્ટી ધરાવે છે. બરાબર. ત્યાર પછી પરંપરિત સંબંધ એને આપણે કહીશું ટ્રાન્ઝિટિવ રિલેશન. એ સંબંધ ટ્રાન્ઝિટિવિટીનો ગુણધર્મ ધરાવે છે એમ આપણે કહીશું. પરંપરિત સંબંધ કોને કહેવું આવે મિત્રો? તો પરંપરિત સંબંધ માટે આપણે કહીશું ધારો કે આગળની જેમ જ RA કેપિટલ A પરનો સંબંધ છે. ધારો કે RA કેપિટલ A પરનો સંબંધ છે. હવે મિત્રો અગત્યનું કન્ડિશન જે છે બધી દરેક સંબંધ માટે જે શરતો આપણે આપીએ છીએ એ અગત્યની છે. તો અહીંયા કન્ડિશન છે ARB અને BRC implies ARC. ARB અને BRC implies ARC. અથવા તો એને બીજી રીતે આમ પણ લખાય કે A, B belongs to R અને B, C belongs to R implies A, C belongs to R. તો એવા સંબંધને આ શરતનું જે પાલન કરે છે એ સંબંધને આપણે પરંપરિત સંબંધ કહીશું. આ શરત આપણે સમજીએ કે A B સાથે સંબંધ ધરાવે અને B C સાથે સંબંધ ધરાવે અને A પણ C સાથે એ જ સંબંધ ધરાવતો હોય તો એવા સંબંધને પરંપરિત સંબંધ એવું કહીશું. દાખલા તરીકે આપણે આગળની જેમ જ ઉદાહરણ ફરીથી લઈએ કે ગણ A બરાબર સેટ ઓફ 1 2 ઇક્વાલિટીના સંબંધની વાત કરીએ આપણે. સેટ ઓફ ઓલ XY where X is equal to Y. તો અત્યારે
મિત્રો એવી ક્રમયુક્ત જોડ લખવાની કે જેનો પ્રથમ ઘટક એનો સભ્ય, બીજો પણ એનો સભ્ય અને બંને વચ્ચે ઇક્વલ ટુ નો સંબંધ હોય તો અહીંયા આવશે 1 1 2 2 આ પ્રમાણે આવે. આ બે સભ્યો આવે. તો મિત્રો અહીંયા ARB બિલોંગ્સ બરાબર ARB છે BRC બંને ARB અને BRC બંને હોય તો ARC હોવો જોઈએ. હવે આની વાત હું પછી કરું. આ ઉદાહરણની વાત આપણે પછી કરીએ. બીજો એક ઉદાહરણ લો, સેટ ઓફ ઓલ xy, જેથી એક્ઝેક્ટ સેન્ટેન્સને અનુરૂપ ઉદાહરણ મળે એટલા માટે. x is less or equal to y. તો અહીંયા આવશે 1 is less or equal to 1 છે માટે 1,1 સભ્ય થયો. 1 is less or equal to 2 છે માટે 1,2 સભ્ય થયો. 2 is less or equal to 2 છે માટે 2,2 સભ્ય થયો. તો આ જે સંબંધ છે એની વાત કરીએ આપણે. તો મિત્રો અહીંયા ARB A,B R નો સભ્ય છે. દાખલા તરીકે 1,1 R નો સભ્ય છે. હવે B તરીકે અહીંયા 1 છે. બીજો ઘટક હવે સ્ટાર્ટિંગમાં દેખાવો જોઈએ. તો 1,1 R નો સભ્ય છે તો 1 થી શરૂ થાય એવી જોડ. 1,2 પણ R નો સભ્ય છે. એટલે અત્યારે આમ કહી શકાય કે 1,1 R નો સભ્ય છે અને 1,2 પણ R નો સભ્ય છે. આ સેન્ટેન્સ સાથે મેચ થયું. A,B R નો સભ્ય છે અને B,C R નો સભ્ય છે. 1,1 અત્યારે A તરીકે 1 છે, B તરીકે 1 છે, B અને C તરીકે 2 છે. આ જ રિપીટ થવો જોઈએ. 1 1 સાથે સંબંધ ધરાવે અને 1 2 સાથે સંબંધ ધરાવે. તો મિત્રો આપણને દેખાવું જોઈએ કે 1 2 સાથે સંબંધ ધરાવવો જોઈએ. એટલે તો 1,2 belongs to R આપણને દેખાવું જોઈએ. અને એ તો છે જ, 1,2 belongs to R તો છે જ. તો આ જે સંબંધ છે એને એ પરંપરિત સંબંધ છે એમ કહેશું. એક જોડ માટે શરતનું પાલન થઈ જાય એટલે પરંપરિત છે એમ નહીં કહીશું. આવી તમામ જોડ કે જેમાં A,B R નો સભ્ય હોય, B,C R નો સભ્ય હોય તો A,C R નો સભ્ય થવો જોઈએ. આ પહેલા બંને હોવા જોઈએ, વચ્ચે અને શબ્દ છે, બંને હોવા જોઈએ. દાખલા તરીકે 1R1 છે અને 1R2 છે તો 1R2 જોઈએ તો એ 1R2 છે એ પોતે છે. ARB અને BRC તો ARC આપણને જોઈએ. દાખલા તરીકે 1R2 છે અને 2R2 છે. 1R2 અને 2R2 બીજો ઘટક અને બીજી જોડનો પેલો ઘટક કોમન 1R2 અને 2R2. તો જોઈએ શું? 1R2 જોઈએ તો 1R2 છે એ પોતે જ છે. તો દરેક જોડ માટે એવું થાય છે. એવી તમામ જોડ કે જેમાં ARB અને BRC બંને હોય તો ARC પણ અંદર છે, ગણમાં દેખાય છે, સંબંધમાં દેખાય છે. માટે એવા સંબંધને આપણે પરંપરિત સંબંધ કહીશું. એટલે અત્યારે આ જે લેસ ઓર ઇક્વલ ટુ નો સંબંધ છે, આ સંબંધનું નામ લેસ ઓર ઇક્વલ ટુ જ છે. એ સંબંધ પરંપરિત સંબંધ છે. દાખલા તરીકે હું લેસ ધેન નો સંબંધ લઉં, ગણ A બરાબર, થોડુંક ચેન્જ કરી નાખું, વધારે સભ્ય લો, 1 2 3 સભ્ય લો. સંબંધ R is equal to set of all xy where x is less than y. લેસ ધેન નો સંબંધ લો. એવી તમામ ક્રમિક જોડ અહીંયા લખવાની છે કે જેનો પહેલો ઘટક બીજા ઘટક સાથે લેસ ધેન નો સંબંધ ધરાવે. તો એના સભ્યો આવશે 1 is less than 2, 1 2 કરતા 1 1 નહીં આવશે કારણ કે એક કરતા નાનો નથી, સમાન છે. 1 2 1 3 2 3 બસ આટલા સભ્યો આવશે. પહેલો ઘટક બીજા ઘટક કરતા નાનો હોય એવા સભ્યો 1 2 1 3 2 3 એ પ્રમાણે આવશે. હવે મિત્રો અત્યારે ચેક કરીએ આપણે 1 2 2 થી શરૂ થાય એવી જોડ શોધી નાખો. 1 2 છે અને 2 3 છે. 1 2 છે 2 3 છે. પહેલી જોડનો બીજો ઘટક, બીજી જોડનો પહેલો ઘટક કોમન હોવો જોઈએ. 1 2 2 3. તો જોઈએ શું? 1 3 જોઈએ તો 1 3 છે R માં. એટલે ARB છે અને BRC છે તો ARC પણ છે. હવે એવી બીજી કોઈ જોડ બનતી નથી માટે આપણે કહીશું કે 1 2 છે 2 3 છે તો 1 3 છે. જેના માટે એવું બોલી શકાય, દાખલા તરીકે 1 3 છે તો 3 થી શરૂ થાય એવી કોઈ જોડ જ નથી આપણી પાસે. બંને હોય તો જ ચેક કરવાનું છે ARC છે કે નહીં. એમ તમે એમ નહીં કહી શકો કે 1 3 છે, 1 3 R નો સભ્ય છે અને 3, સમથિંગ R નો સભ્ય, આવું છે જ નહીં.
એ નથી તો આપણે શરત ચકાસવાની જરૂર નથી મિત્રો. એનું કારણ છે કે અત્યારે પણ આપણે પેલી જ આર્ગ્યુમેન્ટ કરીએ છીએ કે P ઇમ્પ્લાઇઝ Q. જો P હોય તો Q ચેક કરવાનું છે. P જ ન હોય તો એમ કહેવાય કે પ્રેરણ સાચું છે. પ્રેરણ સાચું છે અને આપણી શરત પ્રેરણ સ્વરૂપે છે. તો પ્રેરણ સાચું છે મીન્સ કે શરતનું પાલન થઈ ગયું છે. શરતનું પાલન થઈ ગયું છે તો સંબંધ પારંપરિક છે. એટલે એવા સંબંધને આપણે પારંપરિક સંબંધ કહીશું. મિત્રો, જે આગળ આપણે એક ઉદાહરણ લીધું હતું એની ફરી ચર્ચા કરી લઈએ આપણે. તો મિત્રો, આગળ આપણે એક સંબંધની વાત કરી હતી. એમાં ગણ A બરાબર સેટ ઓફ 1 2 3 4 5 લીધો. R ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ ઓલ એક્સ વાય. સંબંધ કેવો છે તો કે x માઇનસ વાય 2 વડે વિભાજ્ય હોય તો એ R ના સભ્ય છે. તો મિત્રો, એના સભ્યો આપણને મળ્યા હતા 1 1 1 3 1 5 સભ્યો આપણે લખ્યા હતા. આગળ સમીકતામાં ઉદાહરણ આપણે આપ્યું છે. હવે મિત્રો, પારંપરિકતા માટે આ ઉદાહરણની ચર્ચા કરીએ. તો પારંપરિકતા ચકાસવા માટે આપણે ચેક કરશું A, B R નો સભ્ય છે, B, C પણ R નો સભ્ય છે. 1R1 છે, 1R3 છે. તો જોઈએ 1R3 પહેલું અને છેલ્લું ને જોડો. 1R3 જોઈએ તો 1R3 છે. એક શરતનું પાલન થઈ ગયું. હવે જેટલા શક્ય હોય દરેક માટે ચેક કરવાનું છે મિત્રો. દાખલા તરીકે 1R1 છે, 1R5 છે. તો જોઈએ 1R5 જે છે. ફરીથી ચેક કરીએ. 1R1 હવે 1 થી શરૂ થાય એવી બીજી કોઈ જોડ નથી એટલે ચેક નહીં કરવાનું. 1R3 છે, 1,3. હવે 3 થી શરૂ થાય એવી જોડ. 1R3 છે, 3R1 છે. તો જોઈએ 1R1 પહેલો અને છેલ્લો ઘટક 1R1. તો 1R1 છે આમાં. R નો સભ્ય છે 1,1 R નો સભ્ય છે એટલે 1R1 બોલી શકાય. એટલે 1R3 3R1 1R1 જોઈએ જે છે. 1R5 આગળ સમજ્યું. 1R3 માટે બીજા પણ સભ્યો ચેક કરી લેવા. 1R3 3R3 તો 1R3 જોઈએ જે છે. 1R3 3R5 તો 1R5 જોઈએ તો 1R5 છે આપણી પાસે. એટલે 1 3 3 થી શરૂ થાય એવી દરેક જોડ માટે ચેક કરવાનું. 1 5 હવે 1 5 છે તો 5 થી શરૂ થાય એવી દરેક જોડ સાથે ચેક કરશું. 1 5 5 1 તો જોઈએ 1 1 છે. 1 5 5 3 તો જોઈએ 1 3 છે. 1 5 5 5 તો જોઈએ 1 5 જે છે. 2 2 2 2 2 4 તો જોઈએ 2 4 જે છે. 2 2 2 થી શરૂ થાય એવી જોડ બીજી દેખાતી નથી. 2 4 તો 4 થી શરૂ થાય એવી જોડ. 2 4 4 2 તો જોઈએ 2 2 જે છે. 2 4 4 4 તો જોઈએ 2 4 જે છે. એ પ્રમાણે દરેક જોડ માટે અહીંયા ચેક કરી શકાય. એટલે માટે અત્યારે એમ કહી શકાય કે અત્યારે ARB અને BRC બંને છે તો ARC પણ છે. માટે આ જે સંબંધ છે એ પારંપરિક સંબંધ છે એમ કહેવાય. હવે મિત્રો, આપણે વાત કરી કે સ્વવાચક સંબંધ, સંમિત સંબંધ અને પારંપરિક સંબંધ. હવે જે સંબંધ આ ત્રણેય ગુણધર્મ ધરાવે, સંમિતતાનો ગુણધર્મ પણ ધરાવે, સ્વવાચકતાનો ગુણધર્મ પણ ધરાવે અને પારંપરિકતાનો પણ ગુણધર્મ ધરાવે, તો એવા સંબંધને સામ્ય સંબંધ કહેવામાં આવે છે. આ ત્રણેય સંબંધ હોય, સ્વવાચક પણ હોય, સંમિત પણ હોય અને પારંપરિક પણ હોય, તો તેવા સંબંધને સામ્ય સંબંધ કહેવાય. સામ્ય સંબંધ એને અંગ્રેજીમાં કહેવાય ઇક્વિવેલન્સ રિલેશન. સ્પેલિંગમાં કદાચ એની જગ્યાએ કશે ઈ હોઈ શકે, પણ એ સામ્ય સંબંધને ઇક્વિવેલન્સ રિલેશન એવું કહેવાય. હા મિત્રો, નેક્સ્ટ આપણે જે ઉદાહરણ, સંબંધના ઉદાહરણો છે એને આપણે ઓળખવાનું છે કે સ્વવાચક છે, સંમિત છે, પારંપરિક છે. એ દાખલાનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. ખાસ સૂચન છે મિત્રો કે આ વિડીયો વારંવાર જોશો તો ખ્યાલ આવશે કે સંબંધ સ્વવાચક કોને કહેવું, સંમિત કોને કહેવું, પારંપરિક કોને કહેવું, સમજવા માટે આનો વારંવાર અભ્યાસ કરવો. ઓકે, થેન્ક યુ.